ઓમ હરય નમઃ. ઓમ નમઃ શિવાય. આવો જાણીએ આવતા મહિનાનું કેલેન્ડર, જે શ્રાવણ મહિનાનું છે. શ્રાવણ મહિનાના કેલેન્ડરમાં સર્વપ્રથમ તો તમારા સામે આવું બોર્ડ રાખું છું. 12/8/2026ના દિવસે અમાસ, દિવાસો, એવ્રત, જીવ્રત અને દશામાનું વ્રત આ બધું છે. અને સૂર્યગ્રહણ છે 12 તારીખે અમાસના દિવસે, પણ ભારતમાં દેખાવાનું નથી, એટલે આપણે કોઈ ધાર્મિક દ્રષ્ટિએ પાલન કરવાનું રહેશે નહીં. આ મહિનાની એકાદશી 9/8/2026 રવિવારે છે. શ્રાવણ મહિનાનો પ્રારંભ 13/8થી ચાલુ થાય છે શ્રાવણ મહિનો, અને જે 11/9/2026 શુક્રવાર સુધી રહેવાનો છે. પેલું વ્રત સુદ પક્ષની અંદરથી પ્રારંભ થાય છે. 16 તારીખ રવિવારે ચોથ છે. 17 તારીખ સોમવારે નાગપાચમ છે. 18 તારીખ મંગળવારે રાંધણ છઠ છે. 19 તારીખ બુધવારે શીતળા સાતમ છે. 23 તારીખે રવિવારે એકાદશી છે. 27 તારીખે નારિયેલી પૂનમ છે. અને 28 તારીખે રક્ષાબંધન છે. હવે કોઈને કન્ફ્યુઝન ના થાય એના માટે તમને સમજાવી દઉં કે વ્રતની પૂનમ અને નારિયેલી પૂનમ છે એ 27 તારીખે કરવાની રહેશે. રક્ષાબંધન 28 તારીખે પંચાંગમાં બતાવવામાં આવી છે, જેનો સમય સવારે 5:57 લઈ અને 9:39 સુધી, એટલે 6 થી 10 વાગ્યા સુધી છે. હવે તમારે જોવું હોય તો હું તમને પંચાંગમાં પણ બતાવી શકું. મારી પાસે એક દાતે પંચાંગ છે, બીજું જન્મભૂમિ છે, ત્રીજું ગાયત્રી છે, નિર્ણય સાગર છે અને સંદેશ છે. આ બધા પંચાંગો જેના માધ્યમથી આપણે અહીંયા બધી ડેટ લખેલી છે, એટલે કોઈ પ્રકારનો પ્રશ્ન કરવાની જરૂર રહેતી નથી. આ જ પ્રમાણે આપણે આ બધા વાર તહેવારો ઉજવવાના નિયમ પ્રમાણે આવે છે. પછી 31/8/2026 ફૂલ કાજળી ત્રીજ છે. 1/9 મંગળવારે ચોથ અને પાંચમ બંને તિથિ સાથે છે. 2/9/26 બુધવારે રાંધણ છઠ છે. અને 3 તારીખે 9મા મહિનાની ગુરુવારે શીતળા સાતમ છે. અને 4 તારીખે શુક્રવારે જન્માષ્ટમી છે, જે દ્વારકા, ગોકુળ, મથુરા જે ચાલે છે એ પ્રમાણે આપણા પંચાંગમાં 4 તારીખ છે. બધામાં 17, 24, 31 અને 7 આ 4 સોમવારો છે. 4 સોમવારમાં શિવ મુષ્ટિ આવે, એટલે કે શિવજીને અનાજ ચડાવવામાં આવે. તો પહેલા સોમવારે ચોખા, બીજા સોમવારે તલ, ત્રીજા સોમવારે મગ અને ચોથા સોમવારે જવ. આ રીતે આપણું આ શ્રાવણ મહિનાનું કેલેન્ડર છે. વધારે તમને બધાને માહિતી કઈ જોતી હોય તો આપ ફોન કરીને, મેસેજ કરીને કરી શકો. વધારેમાં વધારે શેર, લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરો, જેથી કરીને આ બધી માહિતી તમારા ઉપર